અદરંતન્ન આસુવ. આદરણીય દિનુબા, આત્મીય કૃપેશભાઈ, બેન કૃપા, પ્રિય ઋષિલ ઋષવી, માસુમી ઋષિન, અને આપ સૌ સ્વજનો, બહુ ઓછું એવું બનતું હોય કે એક પરિવારની ચાર પેઢીને તમે બહુ ક્લોઝલી ઓળખતા હો, અને 5 પેઢી હું ઘણું રહ્યું છું એટલે જ. આદરણીય અંબાલાલ દાદા, ઘનશ્યામભાઈ, કૃપેશભાઈ, ઋષિલ અને દીકરો. વિશ્વમાં સામાન્યપણે પણ તમે જોવા જાઓ ને તો આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળે, અને એમાંય આધ્યાત્મિક તાંતણે બંધાયેલા હોઈએ, ધર્મના તાંતણે બંધાયેલા હોઈએ, અને એ સંસ્કારોની ધારા તમને સતત જતી જોવા મળે. આ વાત આપણને લાગે છે એટલી સરળ નથી. એના માટે લિટરલી જેને આપણે કહીએ કે પેઢીઓનો પુરુષાર્થ જોઈએ છે. એક જણે બહુ સરસ કહ્યું છે, વેસ્ટર્ન થિંકરે, કે મહાપુરુષો સમુદ્ર પરના ફીણ જેવા હોય છે. દરિયા કિનારે તમે બેઠા હો ને દૂરથી મોજું આવે ને કિનારા ઉપર જે ફીણ થાય, એ કિનારા ઉપર ફીણ તો 4-5 સેકન્ડ માટે થાય, પણ એ 4-5 સેકન્ડનું ફીણ સર્જાય એટલા માટે સમુદ્રે, એ મોજાઓએ કેટલો પુરુષાર્થ કર્યો છે. દૂરથી મોજું ઉછળાયું, પડ્યું, પાછું ઉછળાયું, પાછું પડ્યું, વળી કરતા 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 કિનારા ઉપર થોડી ક્ષણો માટે ફીણ આવે છે. હમણાં જે બેને વાત કરી, ઋષિલ ઇન્ડસ્ટ્રીઝની પ્રગતિ વિશે કે આ પરિવારની પ્રગતિ વિશે, એના માટે પેઢીઓથી જાગૃત રહેવું પડે છે. કૃપેશભાઈ હમણાં સવારે નાસ્તા પર બેઠા હતા ને દિનુબા સાથે વાત થઈ, અને પછી હું કહેતો હતો કે વડીલ કેવા હોવા જોઈએ. ઘણા લોકો વડીલ બની જાય છે પણ એમને બનતા આવડતું નથી હોતું. ઉંમર થાય એટલે વડીલ બની જાય, પણ એ વડીલ તરીકેનું પોતાનું સ્થાન, પોતાનો મોભો, કેવળ હું મોટો છું કે હું મોટી છું એટલે તમે માનો એમ નહીં, પણ સામા માણસને ગમે એવી રીતે રહેવું. એ સામે બેઠો છું એટલે નહીં, અને વર્ષોથી જ આપ તો સૌ મને સાંભળો જ, મને ખબર, આપને જાણો છો કે ક્યારેય ખોટી પ્રશંસા કરતો નથી, પણ મને એમ લાગે કે પરિવારમાં વડીલ કેવા, એની જો ટ્રેનિંગ લેવી હોય ને તો દિનુબા હરતી ફરતી યુનિવર્સિટી છે. ગમે તેટલી મોટી ઉંમર થાય છતાં પરિવારની બધી જ પેઢીઓને ગમતા રહેવું, એમના હૃદયમાં રિસ્પેક્ટ ઊભું કરવું. ઘણી વખતે વડીલોને એમ થાય કે છોકરાઓ સાંભળતા નથી, છોકરાઓને એમ થાય કે સાંભળવા જેવું કશું છે નહીં. એ સંજોગોમાં જે કેટલું સરસ રીતે એક જ સૂત્રમાં કેવું હોય ને
તો કોઈને નડે નહીં અને છતાં કોઈને એમના વગર ચાલે નહીં. એવી રીતનું જે જીવન જીવી બતાવવું. અને આ જ પ્રિય સ્વજનો આપણો જે આજનો વિષય છે, જીવન જીવવાની કલા, જીવન જીવવાનું શાસ્ત્ર. જન્મ લઈને આવ્યા છીએ એટલે જ્યાં સુધી શરીર છોડવાનું નહીં થાય ત્યાં સુધી જીવવાનું તો છે જ. અને જન્મ અને મૃત્યુ એ બે અંતિમો વચ્ચેનો જે વ્યાપ છે એને આપણે જીવન કહીએ છીએ. પણ કેમ જીવવું એ ખબર છે? એક વિચારકે બહુ સરસ કહ્યું છે, ન ભણતો તો ડૉક્ટર ગુણવંત શાહનો આ કોટ છે કે લાઇબ્રેરીમાં ગયેલા માણસને ખબર છે કે પોતે લાઇબ્રેરીમાં શા માટે ગયો છે. હોટલમાં જઈને બેઠેલા વ્યક્તિને ખબર છે કે પોતે હોટલમાં શા માટે જઈને બેઠો છે. સ્કૂલ, કોલેજમાં કે ટ્યુશન ક્લાસીસમાં ગયેલા બેઠેલા વિદ્યાર્થીને ખબર છે કે પોતે શા માટે ત્યાં ગયો છે. બજારમાં ગયો હોય, મોલમાં ખરીદી કરવા ગયો હોય વ્યક્તિને ખબર છે કે પોતે શા માટે ત્યાં ગયો છે. દરેક જગ્યાએ ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે ત્યાં શા માટે ગયો છે. પણ જીવનમાં આવેલા વ્યક્તિને ખબર છે કે પોતે જીવનમાં શા માટે આવ્યો છે. What is the purpose of my being in this body, in this earth? શા માટે આવે છે? કે બસ બીજાઓ જીવે છે એમની સામે જોઈ જોઈને કાં તો એમના જેવું કાં તો એમને દેખાડો કરવાને માટે આપણે જીવ્યા કરીએ છીએ. આપણા જીવનનો ડ્રાઇવિંગ ફોર્સ કયો છે? એ જો સમજીશું તો જીવનનું શાસ્ત્ર સમજાશે. જીવન જીવવાનું શાસ્ત્ર શું છે? એક નાનકડા દ્રષ્ટાંતથી શરૂઆત કરું. દ્રશ્ય તમે અનેક વખત જોયું હશે. ગાર્ડનમાં એક ભાઈ ને કૂતરું પાળ્યું હશે. સરસ મજાનું નાનકડું રૂપાળું કૂતરું, આવડું નાનું, અને આજુબાજુ બધું વાળ 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 જેવું. એ કઈ બ્રાન્ડ કહેવાય? બ્રાન્ડની શું કે નહીં, પેડિગ્રી. જે લોકો શોખીન હશે ને ખબર હશે કે વાળ 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 જ હોય. આમ ઘણી વખત આપણે જોઈએ તમારા વાળમાં કૂતરું ક્યાં છે શોધવું પડે. એવું નાનકડું કોમળ ગલુડિયા જેવું લાગે. એને લઈને પેલા ભાઈ આવ્યા હશે બગીચામાં. બગીચામાં ચાલતા ચાલતા પેલા ભાઈને કોઈક સરસ મજાનો છોડ દેખાય, એના પર ખીલેલા પુષ્પો દેખાય. એ છોડના ફૂલનું સૌંદર્ય માણવાને માટે પેલા ભાઈ ઊભા રહે. 10 સેકન્ડ 15 સેકન્ડ ના થઈ હોય ત્યાં તો પેલું કૂતરું ખેંચે એમને, કુદાકૂદ કરીને ઊંચું નીચું થઈને. એ પેલા ભાઈ પેલું ફૂલ પડતું મૂકીને કૂતરાની પાછળ કૂતરું આગળ વળી પાછા કોઈક જગ્યાએ ઊભા રહે. કોઈક જૂના કોઈ મિત્ર મળી ગયા હોય એની પાસે વાતો કરે ત્યાં તો પેલું કૂતરું કુદાકૂદ કરે. 10 સેકન્ડ 15 સેકન્ડ કેમ છો, શું છે, તબિયત કેમ છે, ત્યાં વાત કરીને ત્યાં પેલું કૂતરું ખેંચે. આ ખેંચે છે એટલે પછી આપણે મળીએ એમ કહીને જાય પાછળ. આ દ્રશ્ય કોઈ એક નાનો બાળક જોઈ રહ્યો હતો, 10-12 વર્ષનો, અને એની બાજુમાં એના પિતાજી બેઠા હતા. આ દ્રશ્ય જોઈ અને એ બાળકે પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, બહુ સરસ ઇંગ્લિશમાં છે, ડેડ, ઇઝ ધેટ મેન વોકિંગ અ ડોગ ઓર ઇઝ ધેટ ડોગ વોકિંગ અ મેન? વાસ્તવિકતા શું છે? આ માણસ કૂતરાને લઈને ફરવા નીકળ્યો છે, કૂતરું માણસને લઈને ફરવા નીકળ્યું છે. કારણ આદર્શ તો એવો છે કે માણસ માલિક છે, કૂતરું એનું પેટ છે, પાળેલું છે, એટલે એ આગળ ચાલે ને કૂતરું પાછળ ચાલવું જોઈએ. પણ અહીંયા એવું થાય છે કે પેલા માણસને જે કરવું છે એ કરવા નથી મળતું. એને છોડ પાસે ઊભા રહીને ફૂલનું સૌંદર્ય માણવું છે. કૂતરું ખેંચે એટલે છોડ મૂકીને જતા રહેવું પડે છે. કોઈ મિત્ર મળી જાય એની સાથે વાત કરવી છે, કૂતરું ખેંચે એટલે છોડીને જતા રહેવું પડે છે. પ્રિય સ્વજનો, આજે જીવન જેટલી અનમોલ ભેટ ભગવાને આપણને આપી છે, એમાં મનુષ્ય જીવન જેવી અનમોલ ભેટ આપી છે.
એનો આપણે આનંદ નથી લઈ શકતા, એનું કારણ આખું જીવન ટોપસી ટર્વી થઈ ગયું છે, ઊંધું ચત્તું થઈ ગયું છે. કૂતરા આપણને ચલાવે છે, આપણે કૂતરા નથી ચલાવતા. અને આ દ્રષ્ટાંતમાં કૂતરું છે ને એ સંસારના બહારના આકર્ષણો છે. માણસ થોડીક સંપત્તિ જુએ, થોડીક સત્તા જુએ, કંઈક વાહવાહ જુએ, પ્રસિદ્ધિ જુએ, અને આવું કંઈક જુએ એટલે એ પોતાની જાતને પડતું મૂકી અને એ બધાની પાછળ દોડે છે. જ્યાં બહારનાની પાછળ દોડવા માંડે અને પોતાને ચૂકી જાય છે. પ્રિય સ્વજનો, એવું જ્યારે થાય ત્યારે આ બહુ જ મોટું નુકસાન થાય છે. માણસ પોતાની ઇન્ટ્રિન્સિક વેલ્યુઝ, પોતાની આંતરિક ઉર્જા, આંતરિક લક્ષણો એને ચૂકી જાય છે. અને યાદ રાખજો એક વસ્તુ, સુખ આપણે ભલે બહાર શોધતા હોઈએ, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, આ બધું બહાર શોધતા હોઈએ, વસ્તુતઃ એ બહાર નથી, એ ભીતર છે. અને જેટલો માણસ બહાર જાય છે એટલો એ ભીતરને ખોતો જાય છે. બહારનું પકડવાની લાયમાં મનુષ્ય પોતાને છોડતો જાય છે. હવે બહાર ઘણો બધો ઢગલો કરી સીધો, પણ પોતાને ચૂકી ગયો તો એ બહારના ભેગા કરેલા ઢગલાને કરશો શું? આખું વિશ્વ આપણી નજર સામે પડ્યું હોય પણ આપણે પોતે જ ખોવાઈ ગયા હોય, અને પોતે ખોવાઈ ગયા છીએ એ ખબર પણ ન હોય તો એ સામે પડેલા વિશ્વને પછી સંપત્તિ હોય, સત્તા હોય, કીર્તિ હોય, પ્રસિદ્ધિ હોય, શું કરશું? જીવન જીવવાનું શાસ્ત્ર તો જ સમજાય જો માણસ પહેલો પોતે પોતાને પામી શકે. ઘણી વખત કથામાં દ્રષ્ટાંત આપ્યું છે, બનેલી ઘટના. 18-19 વર્ષની ઉંમર, કોલેજમાં ભણતા હતા અને અમે 5-7-10 મિત્રોએ નક્કી કર્યું કે માઉન્ટેનિયરિંગ માટે જઈએ. આવડે કશું નહીં. અમારામાં એક જણ થોડોક જાણકાર હતો, એણે કંઈક ટ્રેનિંગ લીધેલી માઉન્ટેનિયરિંગની. એના આધારે ભરોસે અમે બધા તૈયાર થઈ ગયા. 18-19 વર્ષની ઉંમર, પોકેટ એક્સપેન્સમાંથી બધું ચલાવવાનું હોય, અને એણે તો લિસ્ટ આપ્યું કે માઉન્ટેનિયરિંગ માટે જઈએ છીએ, પર્વતારોહણ માટે, એટલે આટલી વસ્તુઓ જોઈશે. બેકપેક, સ્ટીક, બેટરી, ડ્રાય ફ્રૂટ્સ, આ બધી નકશો. એની સાથે એક હતું કે કંપાસ, દિશાસૂચક યંત્ર, એ પેલું ઉત્તર દિશા બતાવે ને, મેગ્નેટિક નીલ. મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ પાસે એક દુકાન હતી, ત્યાં હું ગયો. બનેલી ઘટના. ક્રાફર્ડ માર્કેટ પાસે દુકાનમાં ગયો ને બધું જોયું, એમાં ખાસ કરીને કંપાસ જોયું. તો પહેલાં 3-4 કાઢીને મૂક્યા. એક હતું કે 10 રૂપિયાનું હતું, બીજું 100 રૂપિયાનું હતું, ત્રીજું 400 રૂપિયાનું હતું, ને એક 1500 રૂપિયાનું. એટલે મેં પૂછ્યું, કંપાસ તો કંપાસ છે, બધાના કામ તો સરખા જ છે ને, ઉત્તર દિશા બતાવે, દિશા સૂચક, એટલા માટે. તો આ 1500 રૂપિયાનું, મને કે જુઓ તમે શું છે એમાં. તો આમ તો બધું સરખું જ લાગતું હતું, પણ આમ ડબ્બી જેવું, એ પેલા સાદું જે 10 રૂપિયાનું હતું એ ખુલ્લું, પેલા આમાં ડબ્બી આખી આમ બંધ, અને એમ ખોલો તો પેલા જ્યાં ખુલીને સામે આવે ને ત્યાં અંદર અરીસો, મિરર ને એવું બધું. 1500 રૂપિયાનું. એટલે મેં પેલાને પૂછ્યું, કામ તો ઉત્તર દિશા તો આ બંને 10 રૂપિયા વાળું પણ જ બતાવે, 1500 વાળી પણ ઉત્તર દિશા તો જ બતાવે, આટલો બધો ફરક શું? અને મેં કીધું આમાં અરીસો. એટલે મેં હસતા હસતા પૂછ્યું પેલા ભાઈને કે ભાઈ, કંપાસમાં અરીસાની શું જરૂર? આપણે ક્યાં કંઈ મેકઅપ કરવા છે એમાં? હમણાં એક સંત સાથે વાત થતી, તેણે બહુ સરસ કહ્યું કે અમે ટ્રાવેલ કરીએ ને, પછી પ્લેન લેન્ડિંગ કરશે એ ખબર કેવી રીતે પડે? તો કે પાયલટ જાહેરાત કરે કે ન કરે, આજુબાજુ બેઠેલી જે બહેનો, સ્ત્રીઓ, મહિલાઓ મેકઅપ શરૂ કરે એટલે ખબર પડે કે 20 મિનિટમાં લેન્ડ થવાનું છે.
પેલા ભાઈ મને પૂછ્યું, આપણે ક્યાં મેકઅપ કરવો છે? કંપાસમાં વળી મિરરની શું જરૂર? પેલા ભાઈએ દુકાનદારે મને પૂછ્યું કે તું આ લે છે શું કામ? અમે જંગલમાં જવાના છીએ, માઉન્ટેનિંગ કરવાના છીએ, તો નકશો લીધો છે ને એમાં કંપાસ. કે કંપાસ શું કામ? તો કે ક્યાંક ભૂલા પડી જઈએ. મેં કહ્યું કે ભૂલા પડી જઈએ તો દિશા સૂચન માટે ખબર પડે, બરાબર ને? હા, એટલા માટે. બરાબર, પણ અરીસો શા માટે? દુકાનદારે કહ્યું એ પણ ખબર પડવી જોઈએ ને કે કોણ ભૂલું પડ્યું છે. આ અરીસો એટલા માટે છે, જ્યાં સુધી આપણને ખબર નથી, સ્વ પ્રત્યેની જાગૃતિ નથી, ત્યાં સુધી યોગ્ય માર્ગે આવી શકાતું નથી. અને આજના યુગમાં એ થયું છે કે બીજું બધું જ ભેગું કરવાની પાછળ રેટ રેસમાં દોડેલો પડતો માણસ પોતાની જાતને ગુમાવી બેઠો છે. જીવનના કેટલાક જે મહત્વના પડાવો હોય છે ને પ્રિય, જ્યોર્જ હર્બર્ટ નામનો એક બહુ સરસ વિચારક છે, એણે કહ્યું કે સફળ જીવન, ધન્ય જીવન કયું કહેવાય? 20 વર્ષે જે દેખાવડો ન હોય, 30 વર્ષે જે કામ કરવાની તાકાત ન ધરાવતો હોય, 40 વર્ષે જે ધનવાન ન હોય અને 50 વર્ષે જે શાણો ન હોય, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય રૂપાળો, કામ કરવાવાળો, ધનવાન કે શાણો ના થઈ શકે. આ દરેકની એક ઉંમર છે. 20 વર્ષે માણસ દેખાવડો દેખાવે. સંસ્કૃતમાં તો કહ્યું છે, પ્રાપ્તે તું 16 વર્ષે ગર્દભી અપ્સરા ભવેત. મારે અનુવાદ નથી કરવો. કેટલાક વાક્ય એવા છે ને, ટ્રાન્સલેશન કરીએ તો અમુક લોકોને ખોટું લાગી જાય. તમે હા પાડો તો ટ્રાન્સલેશન કરું આનો અનુવાદ. પ્રાપ્તે તું 16 વર્ષે ગર્દભી અપ્સરા ભવેત. 16 વર્ષની થાય એટલે ગધેડી પણ અપ્સરા જેવી દેખાય. આમાં ધ બાયોલોજી ઇઝ વર્કિંગ. સારા જ દેખાય વખત. અને એ ઉંમર જ એવી છે કે રસ્તે ચાલે જતા ગાડી પાર્ક કરી હોય તો એના કાચમાં આપણે આમ જોઈને જરાક આમ કરવાનું મન થઈ જાય. પછી 16 વર્ષની દીકરી હોય, 16 વર્ષનો દીકરો હોય, ઉંમર એવી છે. 20 વર્ષે જે વ્યક્તિ હેન્ડસમ ના હોય, 20 વર્ષની ઉંમર એવી છે કે તમારું સૌંદર્ય, તમારું સૌષ્ઠવ પૂરેપૂરું ખીલેલું હોય. જો 20 વર્ષે ના હોય પછી તમે 60 વર્ષે ગમે તેટલા રંગ રોગાન કરો ને કાંઈ ના થાય. 30 વર્ષે જે કામ કરવાની તાકાત ન ધરાવતા હોય, ઉર્જા ના હોય જેની પાસે 30 વર્ષે એનર્જી કામ કરવાની, એ પછી ન કરી શકે. 40 વર્ષે જે ધનવાન ના હોય, પ્રિય સ્વજનો, જીવનની સંપત્તિની જે સીડ મની કહેવાય ને, પછી આગળ ગ્રો થતા. હવે તમારા વેપારીઓ આગળ આ બ્રાહ્મણ શું વાત કરે સંપત્તિવાનની? પણ 40 વર્ષે જે વ્યક્તિ સંપત્તિવાન ના હોય, એ પછી ઠીક છે મારા ભાઈ, FD નું વ્યાજ ગણતા રહેવાનું કે સિનિયર સિટીઝન હવે થયા એટલે 0.5% વધારે મળશે. એમાં કઈ છોકરાઓ દૂધ ના પીવે. 40 વર્ષે જે ધનવાન ના હોય અને 50 વર્ષે જે શાણો ના હોય, જીવનનું ડાપણ. એટલા માટે જ આપણે ત્યાં કહ્યું, વડીલોનો આદર કરો, વડીલોનું સન્માન કરો. શા માટે? એ જે શીખ્યા છે ને એ જીવનમાંથી શીખ્યા છે. ગઈકાલે જ મુંબઈમાં પ્રવચન કરતો હતો, ત્યાં કહ્યું કે પુસ્તકનું ગણિત અને જીવનનું ગણિત તદ્દન જુદું છે. પુસ્તકનું ગણિત શીખી ગયા એટલે જીવનનું ગણિત આવડી જશે એવું નથી હોતું. જીવન બહોત કુછ સિખા દેતા. પુસ્તકના ગણિતમાં બહુ સીધી સરળ વાત છે, 2 ને 2 4 થાય. જીવનના ગણિતમાં 2 ને 2 4 થાય જ એવું નથી હોતું. જીવનના ગણિતમાં 2 ને 2 3 પણ થાય, 2 ને 2 5 પણ થાય, અને કોકના જીવનમાં તો 2 ને 2 22 થાય. અહીંયા બેઠેલાઓમાંથી દરેક વ્યક્તિ જો પોતાનો અનુભવ કરે ને, તેવા કેટલાક લોકો હશે એ કહેશે કે આખી જિંદગી ઢસરડા કર્યા, આપણી જિંદગીમાં તો 2 ને 2 3 જ થયા. સહેજ આગળ વધવા ગયા ને પાછું પગલું પાછળ જ પડ્યું, પાછું પગલું પાછળ જ પડ્યું. કઈ ગણતરીઓ બધી ગોઠવાઈ જ નહીં. એ 2 ને 2 3 ની ફરિયાદ કરવાવાળા હશે. અમુક લોકો હશે કે બધું બરાબર ચાલે છે, 2 ને 2 4 બધું ગોઠવાયેલું છે, જેમ ચાલે છે.
કોઈ કહેશે કે ના, આપણે તો 2 ને 2 5 થયા છે. અને કોઈક ઈશ્વરના કૃપાપાત્ર એવા પણ હશે, એ પ્રામાણિકતાથી અને નમ્રતાથી કહે કે આપણી જિંદગીમાં તો 2 ને 2 22 થયા છે. આ જીવનનું ગણિત છે. દ્રષ્ટાંત આપીને વાત કરી. ગામડાની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે એક વાડામાં 10 ઘેટા હોય અને એક ઘેટું જો વાડામાંથી નીકળી જાય તો હવે કેટલા ઘેટા બચે? એટલે બધા ઘેટાઓ નહીં, બધા છોકરાઓ જે બેઠા હતા એમણે કહ્યું 9. બરાબર, આપણે કહીશું ભાઈ 10 ઘેટા જો વાડામાં બંધ હોય, પૂરી રાખ્યા હોય, એમાંથી એક ઘેટું નીકળી જાય તો કેટલા બચે? 9. બધા વિદ્યાર્થીઓ કીધું 9, 9, 9. એક વિદ્યાર્થી હતો, આમ હાથ જો આવી રીતે આમ કરીને સાહેબ સામે જોયા કરે, ટીચર સામે. શિક્ષકે કહ્યું, તું કેમ જવાબ નથી આપતો? નથી લાગતું તને 9? તો કે ના સાહેબ, એવું નથી. આ બધા લોકો 9 કહે છે. તો કે બધા કહે છે પણ વાત ખોટી છે એમની. શિક્ષક ગુસ્સે થઈ ગયા, આટલું સિમ્પલ નથી, એમને સમજાવ આપતો. 10 માંથી 1 જાય તો 9 બચે. પેલો વિદ્યાર્થી કે સાહેબ, હું ભરવાડનો દીકરો છું, ઘેટા ચરાવું છું, મને ખબર છે વાડામાં 10 ઘેટા પૂર્યા હોય ને એમાંથી 1 નીકળે ને તો બીજા 9 નીકળી જાય, રે નહીં અંદર, એકે ના બચે. વાડામાં 10 ઘેટા હોય ને 1 નીકળી જાય તો 9 બચે. આ ચોપડીનું ગણિત. અને 10 માંથી 1 ઘેટું નીકળે તો કોઈ ન બચે. આ જીવનનું ગણિત. પુસ્તકના ગણિતમાં અને જીવનના ગણિતમાં ફરક હોય છે. જીવન જીવવાનું શાસ્ત્ર એ સમજી શકે જેને જીવનનું ગણિત સમજાય. એ કેવી રીતે? આપણે પ્રિય સ્વજનો, કેટલાક શ્લોકો ગઈકાલે ફ્લાઇટમાં આવતી વખતે હું જોતો હતો. પહેલા તો કેવી ડાયરીઓ રાખવી પડતી. મેં ઋષિને કહું, કૃપા તું આજ વાપરે છે ને ભજન માટે. સરળ થઈ ગયું કામ આથી. નીતિ શતક મેં કદાચ પહેલા પણ તમને વાત કરી છે. ભર્તૃહરિ મારા પ્રિય કવિઓમાંના એક છે. અને ભર્તૃહરિએ 3 શતકો રચ્યા છે. શૃંગાર શતક, વૈરાગ્ય શતક. એની પાછળની ઘટના પણ છે, મારે આજે નથી કહેવી. કદાચ મેં આપણા જ કોઈ કાર્યક્રમમાં પહેલા કહી પણ હતી એ ઘટના. રાજા છે, અત્યંત વિલાસી છે, અને વિલાસપૂર્ણ જીવન જ્યારે જીવતા હતા ત્યારે એને શૃંગાર શતક લખ્યું. શતક એટલે 100 શ્લોક. શૃંગાર, ઇરોટિસિઝમ. અને ભર્તૃહરિના શૃંગાર શતક વિશે એવું કહેવાય કે એ જો 100 શ્લોક શૃંગાર વિશેના કોઈક સંન્યાસી પણ વાંચે ને તો એક વખત તો એને એમ થાય કે ભગવા કાઢીને પાછા સંસારી થઈ જઈએ. આ સંસારના લોકો કેવી બધી મજા કરે છે ને આપણે રહી ગયા, એવું સંન્યાસીને પણ લાગે. જીવનમાં એક ઘટના એવી બની, પછી ભર્તૃહરિએ વૈરાગ્ય શતક લખ્યું. એ વૈરાગ્ય શતક વાંચે, ભલભલો સંસારમાં ડૂબેલો વ્યક્તિ પણ જો વૈરાગ્ય શતક વાંચે તો એક વખત એના મનમાં થઈ જાય કે આપણે શું કરી રહ્યા છીએ, સાવ કીચડમાં ફસાયા છીએ, છોડો આ બધું, નીકળો. એ સંસાર છોડીને નીકળી. એટલી શક્તિ, એટલું સામર્થ્ય એ શબ્દોમાં છે ભર્તૃહરિના. પણ આ બંને શતક લખ્યા પછી ભર્તૃહરિને લાગ્યું કે જીવન એક્સ્ટ્રીમ્સ પર જીવાતું નથી. ઓવર ઇન્ડલ્જન્સમાં પણ જીવન નથી જીવાતું. કેવળ ખાઓ પીઓ મજા કરો ને ભોગમાં જ રચ્યા પચા રહ્યો એવી રીતે પણ જીવન નથી જીવાતું. અને બધું છોડીને જતા રહો, સંસારનો ત્યાગ કરો, તિરસ્કાર કરો, સંસારની નિંદા કર્યા કરો, એમાં પણ જીવન નથી જીવાતું. વાસ્તવિકતા છે કે આ સંસારમાં રહેવાનું છે, આ શરીરમાં રહેવાનું છે, આવેલા કર્તવ્યો નિભાવવાના છે. તો કેવી રીતે કરવું? ભર્તૃહરિએ નીતિ શતક લખ્યું. 100 શ્લોકો નીતિ વિશે. અને આ શૃંગાર શતક કંઈ વાંચવાની જરૂર નથી, આપણે આમાં ઘણું બધું કરીએ છીએ. વૈરાગ્ય શતક વાંચીને સંસાર છોડીને ભાગી જવાની એ જરૂર નથી. અભ્યાસ માટે વાંચવું હોય તો અવશ્ય વાંચજો, પણ નીતિ શતકનો અભ્યાસ ચોક્કસ કરજો પ્રિય સૂચન. એટલું પ્રેક્ટિકલ વિઝડમ. ખરેખર તો જીવન જીવવાનું શાસ્ત્ર કૃપેશ આપણે કરીએ ને,
મને એમ લાગે કે બે ગ્રંથોનું જો અધ્યયન કરીએ ને આપણે, નીતિ શતક અને ચાણક્ય નીતિ. નીતિ શતક તમે વાંચો તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ પરિવારમાં, સમાજમાં કેમ રહેવું એ ખબર પડે. અને ચાણક્ય નીતિ તમે જો વાંચો તો તમારા પ્રોફેશનમાં, તમારા બિઝનેસની અંદર, કરિયરની અંદર તમે કેમ સફળ થઈ શકો, સમાજના નેતા તરીકે તમે કેમ આગળ વધી શકો, એ ખ્યાલ આવે. હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ પર ઋષિલ બેટા સાંભળજે, ઇંગ્લિશમાં મેં 10 વર્ષ પહેલાં ઇંગ્લિશમાં ન્યુયોર્કમાં પ્રવચન કર્યા હતા ચાણક્ય નીતિ પર. ભગવત કૃપાથી એની ટેપ મળી ગઈ અને આપણી યુટ્યુબ ચેનલ પૂજ્ય શ્રી ભાઈ પર હમણાં ગયા મહિને જ કંઈક અપલોડ કરી છે લોકોએ. ચાણક્ય નીતિ ઇંગ્લિશમાં. આ બે ગ્રંથોનું જો અધ્યયન કરો, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવકથા, આ તો બધું આપણે ચોક્કસ કરીએ છીએ, પણ પ્રેક્ટિકલ વિઝડમ જેને કહેવાય, નીતિ શતક અને ચાણક્ય નીતિ. ભર્તૃહરિ નીતિ શતકમાં કહે છે, આજે આદરણીય ઘનશ્યામભાઈને અંજલિ આપતી વખતે મારે આ નીતિ શતકનો શ્લોક યાદ કરવો છે. વાંછા સજ્જન સંગમે પરગુણે પ્રીતિ ગુરૌ નમ્રતા વિદ્યાયાં વ્યસનમ સ્વયોષિતિરતિ લોકાપવાદાદ ભયમ ભક્તિશૂલિની શક્તિરાત્મદમને સંસર્ગમુક્તિ ખલે એતે યેષુ વસંતિ નિર્મલ ગુણા તેભ્યો નરેભ્યો નમઃ. તેભ્યો નરેભ્યો નમઃ. એ નરને, એ પુરુષને નમસ્કાર હો. કોને? જેનામાં આટલા ગુણ છે. વાંછા સજ્જન સંગમે, પહેલા લિસ્ટ આપી દો, પછી એક એકનું ચિંતન કરીએ આપણે. જેને સજ્જનોના સંગની અભિલાષા છે, જે સારા માણસોનો સંગ શોધે છે. વાંછા સજ્જન સંગમે પરગુણે પ્રીતિ, બીજાના ગુણ પ્રત્યે જેને પ્રેમ છે, અને ગુરૌ નમ્રતા, ગુરુજી સમક્ષ, વડીલો સમક્ષ જે નમ્રતા છે. વિદ્યાયામ વ્યસનમ, વિદ્યા પ્રત્યે, જ્ઞાન પ્રત્યે જેને આકર્ષણ છે, રુચિ છે. સ્વયોષિતિરતિ, પોતાના જીવન સાથી પ્રત્યે જેને પ્રેમ છે, અનુરાગ છે. લોકાપવાદાદ ભયમ, લોકાપવાદથી જે ડરે છે. લોકાપવાદની એટલે લોકો શું કહેશે એની જે ખેવના રાખે છે. આના વિશે ડિટેલમાં આપણે વાત કરીએ છીએ. ભક્તિ શૂલિની, શૂલિની એટલે ભગવાન શંકરમાં ભક્તિ, પોતાના ઈષ્ટદેવમાં ભક્તિ છે. શક્તિરાત્મદમને, આત્મદમન, આત્મસંયમ કરવાની જેને ઉર્જા છે, ઉત્સાહ છે. સંસર્ગ મુક્તિ ખલે, દુષ્ટજનોના સંસર્ગમાંથી મુક્ત કરવા માટેની જેનામાં હિંમત છે. એતે યેષુ વસંતિ નિર્મલ ગુણા, આ 9 ગુણો જેનામાં છે, તેભ્યો નરેભ્યો નમઃ. એવા પુરુષને નમસ્કાર હો. સૌથી પહેલું લક્ષણ કયું પ્રિય સ્વજનો? વાંછા સજ્જન સંગમે. જીવનને જો ધન્ય કરવું હોય, આ જીવન જીવવાનું શાસ્ત્ર છે, સજ્જનોના સંગની અભિલાષા રાખો. A man is known by the company he keeps. દારૂની દુકાન ઉપર ઉભો રહીને માણસ દૂધ પણ પીતો હોય ને તો લોકો એમ જ સમજશે કે આ દારૂ જ પીએ છે. We are known by the fact that what kind of people do we mix around. સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. काजल की कोठरी में कैसा ही जतन करो, काजल का दाग भाई लागे ही लागे. કોઈ એમ વ્યક્તિ કે આ બધા દોસ્તારો બધા ખોટા છે, અમુક માણસો હવે, પણ આપણે બહુ લેવા દેવા, આપણે તો રોજના 2-4 કલાક એની સાથે ગાળીએ. 2-4 કલાક જો તમે રોજના એની સાથે ગાળતા હશો, એના વિચારો આવશે આવશે ને આવશે જ.
એ અસર થયા વગર રહેતી જ નથી. સજ્જનોના સંગની અભિલાષા. પ્રિય સ્વજનો, સાચું પૂછો ને, સંત પાસે જ્યારે કોઈ વ્યક્તિ જઈને બેસે, જ્ઞાની, તેજસ્વી, વિદ્વાન મહાપુરુષ પાસે જઈને બેસે, એ પછી કોઈ સાધના કરવાની જરૂર જ નથી રહેતી. ઘણા લોકો એમ કે કોઈ સંત મળે તો જઈને પૂછીએ કે કઈ સાધના કરીએ. અરે સંત મળી ગયો એનો અર્થ જ કે સાધનાની જરૂર નથી, ક્યોંકि સાધના કોઈ આપને કી હોગી એનું ફળ છે કે કોઈ સંત સાથે મેળાપ થયો છે. અને એ સંતના કેવળ સંગમાં રહો, બસ. સત્સંગ જે આપણે કહીએ છીએ બીજું કશું જ નથી. સરળ વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ, જેને આપણા કલ્યાણમાં રસ છે, જેને આપણી પ્રગતિમાં રસ છે, એનો પોતાનો કોઈ સ્વાર્થ નથી. આપણે જેટલા આગળ વધીએ એ પ્રસન્નતાપૂર્વક આપણને આશીર્વાદ આપે છે. સાચા અર્થમાં જે રાજી થાય છે એવા વ્યક્તિઓની સાથે રહો. લોકો શું કરશે? એ તમને સારા વિચારો આપશે. પ્રિય સ્વજનો, જીવનને ધન્ય કરવું હોય, જીવનને સફળ કરવું હોય, એમાં આજના યુગમાં તો હું ખાસ કહું, આ યુગ છે ને વિચારોનો યુગ છે. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, યંગ જનરેશન મારી સામે બેઠી છે, હવેનો યુગ છે જેની ઘોષણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા કરી હતી. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ. આખી બિઝનેસની ટેકનિક બદલાઈ ગઈ છે. આજે સફળ કોણ થઈ શકે? અત્યાર સુધી સફળતાના જે માપદંડો હતા એ બધા જ છે, એની ના નથી. મહેનત કરવી જોઈએ, કમિટમેન્ટ રાખવું જોઈએ, પરસેવો પાડવો જોઈએ, આ બધી જ વસ્તુ છે, એમાં ના નથી. પણ આ બધા કરતા વિશેષ આજના યુગમાં જે છે ને, વિચાર. સક્સેસ માટે સૌથી મહત્વનું આજે કોઈ હોય તો એ વિચાર છે. ઇટ ઇઝ એન આઈડિયા ધેટ મેક્સ ધ મેન સક્સેસફુલ. 60-70ની ઉપરની ઉંમર છે એ લોકો પોતે ધંધા કર્યા, કમાયા, સફળ થયા, બધું જ હશે. મારા વડીલ હરિકિશનભાઈ મને દેખાઈ રહ્યા છે. જિંદગીનો અનુભવ. એ જે ધંધો કેવી રીતે કરે? ભાઈ માલ લાવો, કંઈક વેચો, આપણી પાસે દુકાનમાં કંઈક હોવું જોઈએ, ગોડાઉનમાં કંઈક ભરેલું હોવું જોઈએ, તો તમે કરી શકો. આધુનિક યુગના જે બિઝનેસીસ છે, મિલિયોનેર, બિલિયોનેર્સ થાય કોઈ ઇન્વેન્ટરી વગર. એમ આઈ રાઈટ ઋષિલ? એરબીએનબી તમે જુઓ, દુનિયાભરમાં હોટલો ની સૌથી મોટામાં મોટી એને એજન્સી કહેશો, શું જો દુનિયાભરમાં એને પોતાની 1 સ્ક્વેર ફૂટની જગ્યા નથી. 30 વર્ષ કે 40 વર્ષ પહેલા વિચારી શકતા હતા આપણે કે હોટલ કરવી હોય પહેલા જગ્યા લો, મકાન બનાવો, રૂમો બનાવો, આ કરો, સ્ટાફ રાખો, બધું કરો, ત્યારે હોટલ થાય ને. આ માણસની 1 સ્ક્વેર ફૂટ જગ્યા નથી અને દુનિયાભરમાં બધાને હોટલો આપે છે. આ ઉબર ને બધા જે છે ને, હા, ઓલા ને, આ તો દરેક જગ્યાએ ગાડીઓ ભાડે ફેરવે. પહેલો વિચાર આપણે ગાડી ભાડે ફેરવે તો આપણે રાખવી પડે ને, ગાડી રાખવો પડે, ડ્રાઈવર રાખવો પડે, આ કરવું પડે. એની પોતાની એક ગાડી નથી. એને પોતે કોઈ પગારદાર ડ્રાઈવર નથી એનો, માત્ર એક પ્લેટફોર્મ બનાવી દીધું. વિચાર એણે કર્યો કે ડ્રાઈવર પેસેન્જર શોધે છે, પેસેન્જર ગાડી શોધે છે, આ બેને જો એક જગ્યાએ ભેગા કરીએ તો આપણે શું જરૂર છે ગાડીઓ રાખવાની?
મલ્ટી મિલિયનર્સ. એમેઝોન ને આ બધા લોકો છે ને પોતાને માત્ર ગોડાઉન હોય, એનો પોતાનો એક માલ નહીં, એક ફેક્ટરી નહીં, કશું જ નહીં. બનાવવાવાળો બનાવે, સ્ટોકિંગ કરવાવાળો સ્ટોકિંગ કરે. આ માત્ર પ્લેટફોર્મ એક આપે. એમેઝોનની પોતાની ઇન્વેન્ટરી કેટલી? 0. અને છતાં દુનિયાનો સૌથી મોટો વેપારી. આ કેવી રીતે સફળ થયું? વિચાર. પ્રિય સ્વજનો, હવેનો જે યુગ છે ને એમાં સફળતા માટે વિચાર જોઈએ, અને આ વિચાર આપણને સજ્જનો પાસેથી મળે છે. તમે કેવા લોકો પાસે બેસો છો? આઈડિયાઝ. અને એ જ્યારે આવે તો જીવનમાં સફળ થઈ શકાય. આ પહેલી વસ્તુ, વાંછા સજ્જન સંગમે. હંમેશા પોતાનાથી વધારે જાણકાર, પોતાનાથી 2 ડગલા આગળ હોય એવા લોકો પાસે બેસો. ઘણી વખતે પત્રકારો પ્રશ્ન પૂછે. આજે મહાસુભાઈ મળે, મહાસુભાઈ છે ને કે ગયા? હા, ઇન્ટરવ્યુમાં ઘણી વખતે પ્રશ્ન પૂછે કે આપની સફળતા તમે કોને કોને? વિચાર કરું, અમુક લિસ્ટ આપણે કરીએ. એમાં એક વસ્તુ મને હંમેશા લાગી, હવે આમાં મારું પોતાનું કોઈ યોગદાન નથી, પણ બન્યું એવું, પરિસ્થિતિ એવી થઈ કે હું હંમેશા નાનો હતો ત્યારથી મોટાઓ સાથેનો સંપર્ક જ રહ્યા કર્યો. મારી ઉંમર 5 વર્ષની હોય, મારે રમવાનું 10 વર્ષના લોકો સાથે હોય. એમાં પીદુડી બહુ નીકળતી આપણી. એ થતું, પેલા લોકો કારણ કે મેચ તો ના થઈ શકીએ. ક્રિકેટ રમતા હોય તો આપણે 3જા 4થા બોલે આઉટ થઈ જઈએ, બાકી ફિલ્ડિંગ જ કરવાની આવે. પણ એ મોટા લોકો સાથે રહી એની વાતો સાંભળી ઘણું બધું શીખવા મળ્યું. વાંછા સજ્જન સંગમે, આ પહેલી વસ્તુ. બીજું, પરગુણે પ્રીતિ. પ્રિય સજ્જનો, વાતો જેટલી સાંભળવામાં સહેલી લાગે છે, આચરણમાં મૂકશો તો ખબર પડશે. બીજામાં જે ગુણ જુઓ એના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. સૌથી પહેલું, માણસ બીજાના ગુણ શોધી શકતો નથી, કારણ કે ખબર નહીં, નજર એવી છે, દોષ જ દેખાય છે ને પેલા બીજામાં, ભૂલો જ શોધવા માંડતા હોય છે. એક મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. મોટો પડદો, વિશાળ, એમાં સુંદર ચિત્ર બનાવ્યું, અને પછી એક નાનકડી જગ્યાએ કંઈક થોડુંક ડાઘો જેવું હતું. ખરેખર તો જે જર્મનીનો જે સાયકોલોજીસ્ટ છે એનો પ્રયોગ તો એવો છે કે મોટો સફેદ પડદો અને ઉપર એક ટપકું કાળું મૂક્યું હતું. બધાને બોલાવીને પૂછ્યું કે તમને શું દેખાય છે આમાં? બધા કે કાળું ટપકું દેખાય છે, કાળું ટપકું દેખાય છે. પેલું સાયન્ટિસ્ટ કે તમને આટલો મોટો સફેદ પડદો નથી દેખાતો? કાળું ટપકું પહેલું દેખાય છે. મોટું સરસ મજાનું ચિત્ર હોય ને, ક્યાંક ખૂણામાં એક નાનો ડાઘ હોય ને તો બધા એ ડાઘ પહેલો દેખાય. આ માણસ નામના સેમ્પલને ઓળખવું હોય ને, બહુ જ મજાની વાત છે. લગ્ન સમારંભમાંથી આમ જમીન બહાર નીકળતા હોય, પૂછો જમવાનું કેવું હતું? બરફીમાં જરા કામ વાસ ના આવી તમને? બીજી 15 આઈટમો હતી, તને વાસ આવી એ જ પકડાયું? જે સારું છે શોધો. પરગુણે. જીવનમાં જો જીવવાની, સફળ થવાની, પ્રાપ્ત કરવું હોય પ્રિય સ્વજનો, યાદ રાખજો, બીજાના ગુણ શોધતા જાઓ. એનામાં સારી વસ્તુ શું છે ઉપાડો. સાદી ભાષામાં કહું, હંસ બનો, કાગડા ન બનો. હંસા તો મોતી ચુગય. કાંકરાઓની વચ્ચે મોતી પડ્યા હોય ને, એ હંસ તો મોતી ઉપાડી લે. અને કાગડો હોય, મીઠાઈની દુકાનની બહાર હોય ને તો એ પેલા પોદળામાં જઈને કાગડો અંદર ચાંચ નાખે. આટલી બધી મીઠાઈઓ એને ના દેખાય. પરગુણે પ્રીતિ. બીજાના ગુણોનું દર્શન, એનામાં સારું શું છે એ શોધી કાઢો. અને આ બધા જે લક્ષણો છે ને, એના વધતા ઓછા અંશે મારો તો પરિચય, આપ સૌનો પણ પરિચય ઘનશ્યામભાઈમાં દેખાતા. એ બીજાના ગુણોનું દર્શન કરે.
સત્કર્મ પરિવારના ટ્રસ્ટી તરીકે ક્યારેક સાથે બેસવાનું હોય, આયોજન માટેની વાત કરવાની હોય, તો વડીલ તરીકે ઘનશ્યામભાઈ જે સૂચન કરે ને, પરગુણે પ્રીતિ, બીજાના ગુણો નહીં. ગુરવ નમ્રતા, ત્રીજો ગુણ છે. ગુરુની આગળ નમ્રતા. હવે ગુરુ એટલે જ્ઞાની ગુરુ એ તો અવશ્ય, પણ સંસ્કૃત ભાષામાં ગુરુ એટલે જે આપણાથી મોટા છે તે. માતા, પિતા, દાદા, દાદી, કાકા, કાકી, જે વડીલો છે. આધુનિક યુગમાં એક બહુ મોટો અકસ્માત થઈ રહ્યો છે, અને એ કે વડીલોની આખી સત્તાને ઉખાડી નાખવામાં આવી છે. નવી પેઢી જરાક ભણેલી ગણેલી થાય, એકાદ ડિગ્રી આવી જાય એટલે એમને એમ જ લાગે કે અમને બધી ખબર પડે છે. અને એમાં આ ગૂગલ આવી ગયું ને, છોકરાઓને લાગે વડીલોને શું પૂછવાનું, અમને બધી ગૂગલમાં પૂછી જ લે છે. બનેલી ઘટના કહું. અમેરિકામાં આપણો એક બહુ આત્મીય પરિવાર, બેન ડૉક્ટર, ગાયનેકોલોજિસ્ટ, સોરી પીડિયાટ્રિસ્ટ, નાના બાળકોના ડૉક્ટર, 65 વર્ષની ઉંમરે રિટાયર થયા. લગભગ 35 વર્ષની કરિયર પછી, સક્સેસફુલ કરિયર પછી અમેરિકામાં. અને એમને એક દીકરીને ત્યાં બાળકનો જન્મ થયો. એટલે બેબી સિટિંગ માટે, ધ્યાન રાખવા માટે જરૂર તો પડે, ત્યાં આગળ આપણે બધાને ખબર છે ને. ગયા ત્યાંની છોકરીને, જે દીકરી હતી એને તો જોબ પર જવાનું, કરિયરને એમાં, બાળકને મૂકીને જાય મમ્મી પાસે. પણ એ નવી દીકરી, જે દીકરીની ઉંમર 28 વર્ષનીનું બાળક 3 મહિનાનું, અને આ માં 65 વર્ષની રિટાયર્ડ પેડિયાટ્રિક ડૉક્ટર. 28 વર્ષની પેલી યંગ મધર લિસ્ટ મૂકીને જાય, લિફ્ટ ફ્રીજ ઉપર ચોંટાડીને. સવારે 8:10 બાળકને આ આપવાનું, પછી 10:20 આ આપવાનું. ફીડ પણ પંપ આઉટ કર્યું હોય ને ફ્રીજમાં મૂકીને ગયું હોય દૂધ, આ આપવાનું. હવે પેલી પાછો થાય ને 10:20 કંઈક આપવાનું હોય ને, 10:30 ફોન આવે, મમ્મી આપ્યું? મમ્મી કે ના બેટા, સૂતો તો એટલે મેં ઉઠાડ્યો નથી એને, હમણાં ઉઠશે એટલે હું આપીશ. ના ના ના, 10:20 આપવાનું એટલે આપવાનું જ, ઉઠાડીને આપી દેવાનું. પેલી માં કે બેટા એવું ના હોય, બોલ. એમાં ખટરાક થાય બેને, મા દીકરીને બેને. આવી રીતે જ કરવાનું, આમ ગૂગલમાં આમ કહ્યું છે. પેલી માં કે બેટા, સૌથી પહેલું તો હું માં છું, મેં તને મોટી કરી, બીજા બાળકોને મોટા કર્યા, તમારામાં શું ખામી રહી ગઈ? હું માં છું, મારા ગ્રાન્ડ ચાઇલ્ડ માટે કંઈ ધ્યાન નહીં રાખું? બીજું, આમાં પીડિયાટ્રિક્સ, 35 વર્ષની મારી પ્રેક્ટિસ બાળકોના ડૉક્ટર તરીકેની. આઈ નો, મને ખબર છે કે બાળકોને શું કરવું જોઈએ. બોલો, 35 વર્ષની પેડિયાટ્રિક પ્રેક્ટિસ સાથેની માં જે કે એ ન ચાલે, પેલા ગૂગલે જે કહ્યું એ કરવાનું. એ બેને આંખમાં આંસુ સાથે મને કહ્યું, ગુરુજી શું કરે? આ નવી પેઢીને આ વિચારો આવી રીતે માનતા જ નથી આપણું. પ્રિય સ્વજનો, ગુરવ નમ્રતા, વડીલો પ્રત્યે નમ્રતાનો ભાવ રાખો. આપણા સારામાં સારા વેલવિશર્સ જો કોઈ હોય, આપણા સારામાં સારા શુભેચ્છક હોય, તો આપણા માતા પિતા છે, આપણા દાદા દાદી છે. એનાથી વધીને કોઈ વેલવિશર આપણું હોઈ શકતું નથી. એના પ્રત્યે આદરનો, રિસ્પેક્ટ કરો, એમને સાંભળો તો ખરા. આજે ખબર નહીં કેવી એક તુમાખી આવી ગઈ છે કે મમ્મી તને ખબર ના પડે, પપ્પા તમારા જમાના ગયા. અને મમ્મી પપ્પાને જો ખબર ના પડે તો દાદા દાદી તો પ્રી હિસ્ટોરિક થઈ ગયા ને. એ તો એમને તો શું ખબર પડે. આનાથી તકલીફ શું થાય છે ખબર છે? મોટી
અનુભવનો આખો ભંડારને આપણે તરછોડી દઈએ છીએ. મા બાપ પાસે જે અનુભવ છે જીવનનો, દાદા દાદી પાસે જે અનુભવ છે જીવનનો, ફ્રેશ આઈડિયાઝનું સ્વાગત, એની ના નથી, પણ અનુભવનું જે મહત્વ છે, તો ગુરવ નમ્રતા. પ્રિય સ્વજનો, જો તમે ભાગ્યશાળી હો, તમારી આજુબાજુ માતા પિતા, અને આનું મહત્વ શું છે એ જો જાણવું હોય ને, તો જેણે માતા પિતા ગુમાવ્યા છે એને પૂછજો. જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સમજાતું નથી, પણ અનુભવનો જ્ઞાન લો. ગુરવ નમ્રતા આ જીવનની સફળતાને માટે ખૂબ જ આવશ્યક છે. ત્રીજું, વિદ્યાયામ વ્યસનમ. જ્યાં પણ જાણવા મળે, વિદ્યાનું વ્યસન હોવું જોઈએ. જે ક્ષણે આપણને એમ લાગે કે મને બધું આવડે, ત્યાં સમજી ચાલો વિકાસ અટકી ગયો, પૂરો થઈ ગયો, સ્ટેગ્નન્સી આવી ગઈ, હું કોઈને પૂછીશ જ નહીં. અથવા તો ઘણા લોકો પાછા એવા હોય, ખરેખર ભગવાને એવી એવી વિચિત્ર ખોપડીઓ બનાવી છે. કેટલાક લોકો એમ કે આપણે પૂછવાનું 10 જણને, પણ પછી કરવું આપણે જે હોય જ કરવાનું, તો પછી 10 જણને હું કામ નકામા હેરાન કરે છે? તારે જે કરવું છે એ તું કરવાનો. એ લોકોનો ટાઈમ શું કામ બગાડે છે? વિદ્યાયામ વ્યસન. જેની પાસે જ્ઞાન છે, જેની પાસે અનુભવ છે, જેની પાસે શાસ્ત્ર છે, એનું વ્યસન. કંઈક નવું જાણવાની અભિલાષા રાખો. એક પણ દિવસ જીવનમાં એવો વીતવો ન જોઈએ જે દિવસે આપણે કશું નવું શીખ્યા નથી. અને એના માટે બીજું કંઈ જ કરવાની જરૂર નથી, માત્ર એન્ટેના ખુલ્લા રાખો. ચોપડીઓમાંથી જ બધું મળશે એવું માનવાની જરૂર નથી, પણ આપણા એન્ટેના, જો આપણી રિસેપ્ટિવિટી હશે, કોની પાસેથી પ્રાપ્ત થાય? નાનામાં નાનો માણસ પણ ઘણું મોટું શીખવી જતો હોય છે. મારા જીવનના મહત્વના સિદ્ધાંતોમાંનું એક હું કહું. એક સામાન્ય કાર્પેન્ટર, મિસ્ત્રી મને શીખવી ગયો. ઘરની લાઇબ્રેરી બનતી હતી અને મારે પ્રવાસ હોય, કથા માટે 7-7 દિવસ બહાર હું. કોન્ટ્રાક્ટર હતો, કામ ચાલે, 7 દિવસ પછી કથા પૂરી કરીને જોવા જાવ તો આટલું આટલું થયું છે. એમ આપણને એમ કે ભાઈ આપણે પરફેક્શન જોઈએ, સરસ રીતનું કામ થવું જોઈએ, ભૂલચૂક ન હોવી જોઈએ. લાઇબ્રેરીના જે કબાટ બનાવેલા અને શટરમાં વચ્ચે જે જગ્યા આવે એમાં ફરક હતો. એટલે મેં કાર્પેન્ટરને બોલાવેલા, મિસ્ત્રીની આવો, મેજર ટેપ કાઢ. આપણી પાછું એમાં ને કે આપણને બધું ખબર પડે છે ને. મેજર ટેપ કાઢ્યું, બધું ઉપર જો તારે કેટલા છે, તો ત્યાં ઉપર 4 દોરા હતા, નીચે 5 દોરા. કેમ થયું આ? એક સરખા ઉપર 4 દોરા છે, નીચે 4 દોરાઓ જોઈએ, 2 શટર વચ્ચે જગ્યા એકદમ સરખી રહેવી જોઈએ. આ કેમ 4 ને ઉપર નીચે 5 એમ થયું? કેવું ખરાબ લાગે છે? પેલું મિસ્ત્રી બહુ ધીરેથી અને કે गुरुजी मशीन में बनता ना तो ऐसा हो सकता था आदमी के हाथ का काम है, 19-20 तो रह जाता है. આ વાત જે અમે સાંભળી, માણસના હાથનું કામ છે, 19-20 તો રહી જાય થોડુંક. મેં ખભે હાથ મૂકીને કહ્યું, ભાઈ તે મને બહુ મોટો બોધપાઠ આપી દીધો આજે. આપણે ઘણી વખત જીવનમાં એવી પેલા આમ જ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ કેમ ના થાય? અને આપણને લાગતું હોય કે અમે તો સાચું કહીએ છીએ, અમે તો બરાબર કહીએ છીએ ને, સારા માટે કહીએ છીએ ને, છતાં ક્યારેક ન થાય. અને જતું કરતા શીખો. વિદ્યા. નાનકડો માણસ પણ આપણને કંઈક સારી વસ્તુ કહે તો એ શીખવા માટેની, જાણવા માટેની અને આચરણમાં ઉતારવાની તૈયારી રાખો. અને પ્રિય સ્વજન, આ જ્યારે 19-20 તો હોય એવું શીખ્યા ને, એટલી બધી શાંતિ થઈ ગઈ છે એનાથી. પછી પરફેક્શનિસ્ટ બનવું એમની ના નથી, પણ થોડું કંઈક થાય તો ઠીક છે. હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે.
થોડુંક જતું. શીખવાની વૃત્તિ. વિદ્યાયામ વ્યસનમ સ્વયોષિતિરતી. પોતાના જીવનસાથી પ્રત્યે, પોતાની આસપાસ જે વ્યક્તિઓ ગોઠવાયા છે એના પ્રત્યે અનુરાગ, એના સાથે પ્રેમ હોવો જોઈએ. આજે મોટા ભાગે સમાજમાં જે દેખાય છે, નથી મળ્યું એના તરફ આકર્ષણ છે, અને જે મળી ગયું છે એના પ્રત્યે ઉપેક્ષા છે. કોલેજમાં કોઈકના પ્રત્યે આકર્ષણ જ્યાં સુધી ન મળતું હોય ત્યાં સુધી બહુ ખેંચાણ્યા કરે. ક્યારે જોશે ને ક્યારે હા પાડશે ને ક્યારે મળવાનું થશે ને ક્યારે કોફી પીવા આવશે ને ક્યારે ફિલ્મ જોવા આવશે. સાંજના એક કોફી પીવા માટે અડધો કલાક મળે તો કિક લાગી જતી હતી કે હા 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 કેવું મજા આવી ગઈ. હવે એ જ વ્યક્તિ ત્યારે તમારા જીવનનું પાત્ર બનીને ગોઠવાય છે. તમે કેમ હશે? હું તો કંઈ બોલતો જ નથી. સ્વયોષિતિરતી. ફોલ ઇન લવ વાળી વાત જ ખોટી. પ્રેમમાં પડાય નહીં, પ્રેમમાં વિકસાય, ઇવોલ્વ ઇન લવ. આ થવું જોઈએ. ક્ષણે ક્ષણે વર્ધમાનમ પ્રતિક્ષણમ વર્ધમાન. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે પ્રેમનું લક્ષણ છે જેમ જેમ સંબંધ આગળ વધે એમ વૃદ્ધિ થવી જોઈએ. તો એ સ્વયોષિત. જેટલા લોકો મળ્યા છે, તમારો મિત્ર કોઈ સારો હોય, એ સંબંધ રીચ થવો જોઈએ. કેટલાક લોકોને જો તમે સંબંધ ટકે જ નહીં, 6 મહિના 8, એના ઘરમાં માણસો ના ટકે. માણસો કહે કે ભાઈ સાહેબ ઘરના રોટલા ખાઈશું પણ આને ત્યાં કામ ના કરાય. હવે જીવન જીવવાની વસ્તુ. એકલો વ્યક્તિ કશું જ નહીં કરી શકે. ધ્યાન રાખજો. યુ હેવ ટુ બિલ્ડ અ ટીમ. અને ટીમ બિલ્ડ કરવા માટે જે બોન્ડિંગ છે, તમે પરિવારમાં હો, કોર્પોરેટ લેવલ પર હો, તમારી ઓફિસમાં હો, તમારી કરિયરમાં, એટલું યાદ રાખજો, માણસ લાગણીનો ભૂખ્યો છે. કેવળ પૈસાથી કે કેવળ એનાથી માણસ નથી ખરીદી શકાતો. પરિવારના સંબંધોમાં તમે ક્રેડિટ કાર્ડ આપી દીધું, ગાડી ડ્રાઈવર આપી દીધા, સરસ મજાનું ફર્નિચર આપી દીધું, સુખ સગવડના સાધન આપી દીધા, 5-6 ક્લબની મેમ્બરશીપ આપી દીધી, એટલે થઈ ગયું, પૂરું થઈ ગયું સંબંધ. માણસને માણસની જરૂર હોય છે. અમદાવાદ શહેરની જ બનેલી ઘટના છે, 20 વર્ષ પહેલાની. કથામાં એક ભાઈને ત્યાં હતો. ચોથે દિવસે કથામાં કૃષ્ણ જન્મ થયો. પછી એમના ઘરે બેઠા હતા, એમના બંગલે. દિવસે ભાઈ થોડાક લાગણીશીલ થઈ ગયા. મને કે ગુરુજી, મારા હૃદયની એક વેદના મારે તમારી સાથે શેર કરવી. હું શું? એક મારો દીકરો છે એક. એમ? એટલે 4 દિવસથી કથા ચાલે, મને તો દેખાયું નહીં. તો કે બસ એ જ મારી પીડા છે. મારું માનતો જ નથી. હું કહું પૂરબ તો એ કે પશ્ચિમ. ઇંગ્લિશ મીડિયમમાં, સૌરાષ્ટ્રનો પરિવાર, લહેકો જરા કેવો, આપણને ન આવડે પણ એને આવડવું જોઈએ. ઇંગ્લિશ મીડિયમમાં સારામાં સારી સ્કૂલ, લેવા માટે મૂકવા માટે ડ્રાઈવર ગાડી આપી દીધા. ડ્રાઈવર લઈ જાય, સ્કૂલમાં મૂકે, રિસેસ પડે એટલે રસોઈયાએ રસોઈ તૈયાર રાખી હોય, બીજો પાછો ડ્રાઈવર ટિફિન લઈને જાય, ત્યાં એને જમાડે, ત્યાં સ્કૂલમાંથી પાછો ડ્રાઈવર લઈ આવે એટલે પાછો મહારાજ એને જમવા આપી દે. 2 કલાક પેલી આયા એને ઊંઘાડે, ત્યાં તો ટ્યુશનવાળા ટીચર આવી ગયા. કેટલા મેં ખર્ચા એની પાછળ કરે. મેટ્રિકમાં બરાબર પર્સન્ટ ન આવે એટલે કોલેજમાં એડમિશન વખતે આપણી ઓળખાણ હતી, ડોનેશન મોટું આપીને કોલેજમાં એડમિશન કરાવ્યું, ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ પછી આપણે એને ફોરેન મોકલ્યો ભણવા, MBA કરવા માટે. ત્યાં ફોરેનમાં ભણવા ગયો ને કે વરાના 60 લાખ રૂપિયા તો ખર્ચો આવે. આપણને એમ થાય કે છોકરાની કેરિયર બને તો 60 લાખ ગોયડા. ગોયડામાં જ બધું ગોળાઈ ગયું. આટલો ખર્ચો કર્યો, આટલો કર્યો, આમ કર્યું, તેમ કર્યું, બધું બોલ્યું. તમે ઘણું વર્ણન કર્યું. તમારી સમસ્યાનો હલ તમારા ઘરમાં કામ કરતી જે બહેનો છે ને બહુ સરસ જાણે છે. કેવી રીતે? આટલી બધી બહેનો માતાઓ છે, તમે રસોડામાં કંઈક કામ કરતા હો ને હાથમાંથી થાળી પડી જાય,
ખણ કરીને અવાજ આવે, ખબર છે? તારે બહેનો શું કરે છે? એ થાળી કેમ પડી ગઈ, ખણ કેમ કરે છે, અવાજ કેમ કરે છે, એવું નથી કરતી. બહેનો શું કરે? એ થાળી પર હાથ મૂકી દે. મેં ભાઈને પૂછ્યું, તમે તમારા દીકરાની પીઠ ઉપર હાથ ક્યારે ફેરવ્યો હતો? વિચાર કરવા લાગ્યા કે છેલ્લા 15 વર્ષથી હાથ ફેરવ્યો એવું યાદ નથી. દીકરાની ઉંમર કેટલી? તો કે 22 વર્ષ. એનો અર્થ 15 વર્ષથી તમે તમારા દીકરાને બાજુમાં બેસાડ્યો જ નથી, એની પીઠ પર હાથ ફેરવ્યો જ નથી, ક્યારેય લાગણીથી વાત કરી જ નથી. 15 વર્ષ પહેલા તમારો દીકરો હાથમાંથી પડી ગયો છે. હવે ફરિયાદ ના કરો. આ બહેનો જેમ થાળી પર હાથ મૂકી દે ને, તમે એની પીઠ ઉપર હાથ મૂકી દો, તમારો દીકરો તમારો થઈને રહેશે. બાજુમાં બેસાડો. પાછું મેં એમને કીધું કે આજે અચાનક બોલાવીને એકદમ પીઠ પર હાથ ફેરવવા નહીં માંગતા, નહીં તો દીકરાને થશે કે આજે 15 વર્ષે બાપાને થયું શું એકદમ. તમે તમારા એક કન્ફ્યુઝનની હાઈટ પર છો, દીકરો એની ગેરસમજણની હાઈટ પર છે. આ બંને વચ્ચે ખીણ છે મોટી. એક સેતુ બનાવો. માણસને માણસની જરૂર. સ્વયોષિતિ રતિ. ક્યારેય લાગણીનું ઝરણું સુકાવા ન દેશો પ્રિય સ્વજનો. અને આજના યુગમાં તો અત્યંત આવશ્યક છે. આપણે જેમ સમજીએ કોઈને બહુ પૈસા આપીને આપણે રાખી લઈશું, કે કોઈને કોઈ મોટી મોટી ગિફ્ટ આપીને આપણે આપણી પાસે રાખી લઈશું, ને કોઈના મીઠી મીઠી વાતો કરીને આંજી દઈશું. બધા જ ડાયા છે, બધા જ સમજદાર છે. અને પ્રત્યેક વ્યક્તિ સંબંધોની જે જેન્યુઇનિટી છે ને એ સમજી જાય છે. દરેકમાં એટલી સમજણ કે આ માણસને જેન્યુઇન લાગણી છે, આ માણસ જેન્યુઇન આપણી પ્રગતિ ઈચ્છે છે. અને આંખમાં જે જેન્યુઇનિટી દેખાતી હશે, માણસ તમને ક્યારેય નહીં ભૂલે પ્રિય સ્વજન. અને આ બધી વસ્તુઓ એક્ટિંગ નથી કરી શકાતી, કારણ કે બધા જ સમજદાર છે. એટલે વાસ્તવિક રીતે એવું જીવન જીવવું પડે છે. 6થો ગુણ કયો? લોકાપવાદાત ભયમ. લોકાપવાદનો ભય રાખો. લોકાપવાદ એટલે લોકો શું કહેશે. હવે આમાં એક વાત ધ્યાન રાખજો, કેવળ લોકો શું કહેશે એની ચિંતા કરીને આપણે આપણી વિપ્રાસને અટકવાનું નથી. પણ મારાથી કોઈ એવું કામ ન થાય જેનાથી લોકો મારી, હું મુદ્દો નહીં આપું. આપણે સાચા છીએ, આપણે યોગ્ય છીએ, આપણે સારું જ કામ કર્યું છે. પછી લોકોની તો આદત છે, લોકોએ તો રામ અને કૃષ્ણને પણ નથી છોડ્યા, તો તમે હું કઈ વાડીના મૂળા. તો એ લોકોને મોઢે તાળા મારવા નહીં જવાય. પણ આપણા પક્ષે એટલું હોવું જોઈએ કે મેં કોઈ મુદ્દો આપ્યો નથી, હું કશું ખોટું કરતો નથી. આપણી જો ઇન્ટેગ્રિટી હશે ને પ્રિય સ્વજનો, તો લોકો તો પેલી મધમાં પેલી ગુણ થાય, પછી પાછું શાંતિ થઈ જાય, ને બહુ લાંબુ ટકતું નથી. અને લોકાપવાદાત ભયમનું શ્રેષ્ઠ ઉદાહરણ જો જોવું હોય ને, તો ભગવાન શ્રી રામચંદ્રજી છે. સીતા ત્યાગ જેવો પ્રસંગ જે થયો છે, એ કેવળ અને કેવળ લોકાપવાદાત ભયમને કારણે થયો છે. રામાયણની કથા વખતે હું કહું છું કે રામે પત્ની તરીકે સીતાનો ત્યાગ નથી કર્યો, રાજા રામે સીતાનો ત્યાગ કર્યો છે. ભક્તિ શૂલિની. પ્રિય સ્વજનો, જીવનને જો સફળ કરવું હોય તો જીવનમાં ભક્તિ અવશ્ય રાખો. ઈશ્વરે તમને બુદ્ધિ આપી હોય, ઈશ્વરે તમને સામર્થ્ય આપ્યું હોય, ઈશ્વરે તમને સરસ મજાના કોન્ટેક્ટ્સ આપ્યા હોય, સંપત્તિ આપી હોય,
એની સાથે જો ભક્તિ રાખશો ને તો આ બધું જ ખીલી ઉઠશે. પણ આ બધું આવ્યા પછી લોકો એમ સમજે કે આ લેવા માટે તો ભક્તિ કરવાની, આ તો બધું આવી ગયું, હવે શું કામ ભક્તિ કરવી છે? નહીં. જે પરમાત્મા ઈશ્વરના જે સ્વરૂપ પ્રત્યે તમને શ્રદ્ધા હોય, ભક્તિ છે, અધ્યાત્મ છે, એ આંતરિક સપોર્ટ સિસ્ટમ છે. ઈશ્વરે એવા ક્ષેત્રમાં મૂક્યા છે કે નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા માણસ સાથેનું ઇન્ટરેક્શન થતું હોય. અને એ જે થાય, પ્રિય સ્વજનો, એમ નહીં સમજતા કે સમાજ જેને મોટા માણસો ગણે છે એને જીવનમાં દુઃખ નથી હોતા. એને સમસ્યાઓ હોય છે, એને ચેલેન્જીસ હોય છે, એને પોતાની મૂંઝવણો હોય છે. અને મોટાઓની તો મૂંઝવણો બહુ મોટી હોય છે. નાના માણસની તો મૂંઝવણો હોય એ બીજાને કહી પણ શકે ને, એને કોઈ ખભે હાથ મૂકવા વાળું હોય કે ચિંતા નહીં કરતો હોય. આ મોટા માણસની મૂંઝવણ એવી હોય, પહેલું તો બિચારો કોઈને કહી ના શકે, અને જેને કહેવા જાને કે લો તમારે વળી શું તકલીફ, અરે એને છે તકલીફ, કોઈ એની વાત માનવા તૈયાર નથી. એ પોતાનું હૈયું ક્યાં પ્રગટ કરે? સમસ્યાઓ બધે જ હોય છે પ્રિય સ્વજનો. પણ એ વખતે જો ભક્તિ કરી હશે તો આંતરિક સપોર્ટ સિસ્ટમ છે. શક્તિરાત્મ દમને, ઇન્દ્રિયોનો દુરુપયોગ ન થાય, સંપત્તિ સત્તાનો દુરુપયોગ ન થાય, એના માટે પણ એક શક્તિ જોઈએ છે. નહીંતર સંપત્તિ આવી ગઈ પછી માણસને એમ થાય કે મારી પાસે પૈસો છે, મને કોણ બોલી શકે, હું તો જે ધારું એ કરી શકું. સંપત્તિ આવ્યા પછી જ સંયમ રાખવાનો છે. કીર્તિ પ્રતિષ્ઠા આવ્યા પછી જ સંયમ રાખવાનો છે. આપણે કહ્યું, ખાધે પીધે સુખી થાય ને માણસ, પછી જ બગડવાની શરૂઆત થાય છે. એને એમ થાય કે હવે મારી પાસે બધું છે, હવે હું તો જે ધારું તે કરી શકું. એ જ વખતે સંયમ રાખવાનો છે. શક્તિરાત્મ દમને. અને સંસર્ગ મુક્તિ ખલે, દુષ્ટ લોકોના સંસર્ગમાંથી મુક્ત રહેવાની આવડત જેનામાં હોય, આ જે ગુણો મેં પહેલા જેમ કહ્યું રીતે આપણા સૌના આદરણીય ઘનશ્યામભાઈમાં આ બધા જ ગુણો ઓછે વત્તે અંશે મેં તો જોયેલા, તમને પણ એમાં જોવા મળે. આ શૈલિસ્ટ મેં આપ્યું. અને એવો વ્યક્તિ પોતે તો જીવનમાં સફળ થાય, પણ બીજાને માટે સફળતાનો માર્ગ પણ ખોલતો જાય. પ્રિય સ્વજનો, ભર્તૃહરિના આ શબ્દો આપણે ચિંતન કરીશું, જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરીશું. અને કોઈ બીજાને એમ કહેવાનું થાય, મન થાય કે તેભ્યો નરેભ્યો નમઃ, એવું જીવન આપણું બને. જીવનમાં સફળ થઈએ. જીવનનું પુષ્પ કેવળ એક જ પાંખડી ખીલે એવું નહીં, સર્વતોમુખી. પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, વડીલો માતા પિતા સાથેના, સ્વજનો સાથેના સંબંધો, બિઝનેસ લાઈફ, કરિયરની, આ બધે જ રીતે પૂર્ણ વિકાસ થાય એવી શુભકામના વ્યક્ત કરી આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત શ્રી હનુમાનજી મહારાજ કી જય. દિનુબા રાજા રણ છોડ કી જય.